સુરતમાં વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને ચોરી કરનાર ગેંગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે 2 પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરી છે। આરોપીઓએ ઉત્તરાણ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને બેભાન બતાવીને તેમની સોનાની બંગડીની ચોરી કરી હતી। સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકે એક ગુનો નોંધાયો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ ચોરી કરેલી બંગડીઓ વડોદરાના એક સોનીને અંદાજે 2 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। ક્રાઇમ બ્રાન્ચની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓની ધરપકડ થતાં માત્ર ઉત્તરાણનો જ નહીં પરંતુ હરિયાણાના પાલ્મ વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ગેંગના અન્ય ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।